નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથીના તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન 1. ટપાલ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ સુવિધા દ્વારા અગત્યના પત્રો મોકલી શકાય છે? તો ઓપ્શન એ રજિસ્ટર એડી. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી મેળવવા અથવા સંદેશા મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા એટલે સંચાર તંત્ર. નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો જવાબ આવશે બી, એ સુસંગત નથી. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? બી, ઈસવીસન 1854. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ? તો ઓપ્શન ડી, કોલકાતા અને ડાયમંડ હાર્બર. ત્યારબાદ છે છઠ્ઠું, જેમાં જવાબ આવશે ઓપ્શન ડી, છઠ્ઠાનો જવાબ ડી, વર્તમાન પત્ર. સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? તો ઓપ્શન ડી, ભારત. વોકીટોકીનો સૌથી વધુ ઉપયોગ કરે છે? બી, પોલીસ. મોબાઈલ ફોન ના પ્રકાશને કારણે કયા અંગને નુકસાન થાય? તો સાવ સહેલું સી, આંખ. ત્યારબાદ છે 10મું, જેમાં આન્સર આવશે ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી તમારે લખવાનો છે. ખરા ખોટામાં રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય? ખોટું. ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે? ખરું. જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે? ખોટું. મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે? ખરું, કારણ કે આપણે બધા તેનો હાલમાં ઉપયોગ કરીએ છીએ. મિત્રોને શુભેચ્છા આપવા તો શું આવશે? ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. પછી મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના મગજ પર વિપરીત અસર થાય છે. રેડિયો તો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે. મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન તો કે ટેલિવિઝન છે. પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજોની માહિતી મેળવવા કૃત્રિમ ઉપગ્રહો ખૂબ જ ઉપયોગી માધ્યમ છે. પ્રશ્ન 4, 1-2 વાક્યમાં ઉત્તર લખવાનો છે. જેમાં પહેલો જોઈએ, પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? તો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે. જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો. ભીતપત્રો, રેડિયો, ટેલિવિઝન. બેનર, મોબાઈલ ફોન, ટેલિવિઝન. પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના થેલા, વેરાબિલ વગેરે જાહેરાતના પ્રસારણ માટેના માધ્યમો છે. સંચાર માધ્યમ એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. જાહેરાતના બે ફાયદા. વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે. વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે. 5, સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? તો બાળ લગ્ન કરવા નહીં, આરોગ્ય જાળવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો, બેટી બચાવો બેટી પઢાવો, તમારી આસપાસ સ્વચ્છતા જાળવો. આવી જાહેરાતો આપે છે કે જેથી સમાજમાં જાગૃતિ આવે. રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે? તો રેડિયો દ્વારા આપણને સંગીત, ભજનો, લોકગીતો, વાર્તા, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર વગેરે. આ ઉપરાંત પૂર, વાવાઝોડું, આગ વગેરે વિશેના કાર્યક્રમો સાંભળવા મળે છે. મોબાઈલ ફોન દ્વારા આપણને કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ? તો મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે, બસ, સિનેમા વગેરે વસ્તુઓની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. પ્રશ્ન 7, મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ? તો મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે, બસ, સિનેમા વગેરેની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી કોઈ પણ બે જાહેરાત લખો. પોલિયો અભિયાન વિશે આપવામાં આવતી જાહેરાત, બેટી બચાવો બેટી પઢાઓ વિશે જાહેરાત, સ્વચ્છતા અભિયાન વિશે જાહેરાત. આ બધી જાહેરાતો એવી છે કે જે સરકારશ્રી આપે છે. રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય તેવા સંચાર માધ્યમો લખો. તો તમે જે સાધનો વાપરતા હોય એ લખજો. મેં લખ્યું છે ટપાલ, પુસ્તકો, વર્તમાનપત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન વગેરે સંચાર માધ્યમોનો ઉપયોગ અમે રોજબરોજના કાર્યમાં કરીએ છીએ. જાહેરાત દ્વારા લોકશાહીના કયા મૂલ્યો દ્રઢ થાય છે? જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતાના ખ્યાલો દ્રઢ થાય છે. લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? સંચાર માધ્યમો દ્વારા સરકાર લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ, ખોટી માન્યતાઓનું ખંડન, વિવિધ મંત્રીઓ દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર,
વિવિધ અભિયાનો વિશે લોકોને જાગૃત કરવા, મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજ આપવી, સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ લોક ઉપયોગી કાર્યોની માહિતી વગેરે લોકો સુધી પહોંચાડી શકાય છે અને એના માટે સંચાર માધ્યમ જરૂરી છે. સમાજમાં ફેલાયેલ વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરે સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. તો જવાબ જોઈએ. સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટે ભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીત રિવાજો, માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. ટીવીના ફાયદા. ટેલિવિઝન દ્વારા સમાચાર પત્રો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો જોવા, સાંભળવા મળે છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે. ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે. આ બધા તેના ફાયદા છે. જાહેરાતના ગેરફાયદા. તો જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રસાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને. જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણને ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જેટલા પોઈન્ટ સમાય એટલા લખવા. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈએ ક્યારેક આપણને મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી. બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એવો અનુભવ થાય છે. દેખાદેખીનું ચલણ વધી જાય છે. કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત છે. તેને અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના પેટાળમાં પાણી, ખનિજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરથી બીજા સ્થળ સુધી વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે તમારે લખવાનું છે. છેલ્લો પ્રશ્ન છે, કોઈ પણ એક જાહેરાત લખો. તો જાહેરાત વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ લખી શકો. અહીં તમને ઉદાહરણ આપેલું છે, તમે આ રીતે પણ જાહેરાત લખી શકો. બરોબર. RK કેટરસ, પછી લગ્ન, વિવિધ પાર્ટી વગેરે પ્રસંગો, ટેસ્ટ ફૂડ, સુરતી ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, અવનવી વાનગીઓ. તો આવી તમે કોઈ પણ જાહેરાત તમે લખી શકો છો. બરોબર. તમે મૌલિક જાહેરાત જાતે બનાવીને પણ લખી શકો છો. અને અહીંયા તમારે મોબાઈલ નંબર કોઈ પણ લખવાનો છે. તમારા પરિવારના સભ્યો કયા કયા સંચાર માધ્યમોનો ઉપયોગ કરે છે? તો ટેલિવિઝન, મોબાઈલ ફોન, સિનેમા, પુસ્તકો અને વર્તમાન પત્રો નો અમારા પરિવારના સભ્યો ઉપયોગ કરે છે. તમારે તમારા પરિવારને ધ્યાનમાં રાખીને લખવાનો છે જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 18 સંચાર માધ્યમ અને જાહેરાતનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને એન્ડ સ્ક્રીનમાં આ રીતે એક આના પછીના ચેપ્ટરનો વિડીયો જોવા મળશે, જેના પર ક્લિક કરીને તમે તે સોલ્યુશન જોઈ શકો છો.